જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બહુ શોખી હો લે આવ આવ હું ભૂલી પડી આજ કેમ હજી નવરી નથી થઈ આજ ના થોડું કામ જ બાકી હતું બાકી નવરી શું ન્યા કામ હું હોય એ મીઠિયાની સાઈસ લેવા આવી હતી હા તો મેં કીધું નકટી પાસે જાવું ઠીક હવે એમાં એમ છે કે સોડીની હગાઈ કરવી હોય તો એક માગું છે હમણાં નથી કરવી તારે હું કઈથી કરવી દીકરીઓને ટાણે પરણાવી દેવાય એટલે પસ્તાવાનું ન રહે કેમ કે સમય ખરાબ છે જો મેં બે સોડી 18 વર્ષની થઈ પરણાવી દીધી ત્રીજી સોડી થોડુંક ભણતી હતી એટલે 22 વર્ષની થઈને પરણાવી દીધી પણ તારી જેમ 27 વર્ષની સોડીઓ ન કરાય તું તારી વાત હાસી છે પણ મારે ઘરમાં બધાયને પૂછવું પડે તારા ભાઈને પૂછવું પડે છોકરીનો કંઈક મંતવ્ય લેવું પડે પછી અમારે આગળ વધાય કાઈ એમને એમ તને મારે પરબારી આ નો પાડી દેવાય પણ તમે ઘરમાં ભેગા થતા જ નથી બાબો આવે તો સોડી વઈ ગઈ હોય સોડી આવે તો છોકરો વઈ ગયો તમે ઘરમાં 4-5 જણા છો પણ ભેગા તો કોઈ દી જોયા નહીં અને એમાં પૂછવાનું ન હોય હું તો એમ જ કહું છું કે સારું ઠેકાણું છે સાવરકુંડલાની બાજુમાં ખરકાળા ગામ ખરકાળામાં મારા મામાની નીતા છે એનું હાવડનું નાનું એવું કુટુંબ છે 2 ખોડા છે ગામમાં અને એના કુટુંબમાં એક છોકરો છે કરવું હોય તો બોલ તો કાવ મહેમાનને આવે ના હમણાં નહીં હું પછી કહીશ તને એવું હશે તો હા પણ કેવા જેવું લગભગ નહીં રે કેમ એવું બોલે હા પણ પછી તમે સમજો નહીં તો પછી હું ચાટાણની પડદા એનો રસ્તો કરી લે ના એવું ન હોય મારી છોકરી બહુ ડાઈ છે મારે ડાયું જ હતું પણ બિચાર્યું ટાઈમે હા રેવાઈ ગયું અને તારીને તો જાવું છે કે ન જાવું એ દાઈશ નથી ઉઠતી હશે હવે એ ઉપાધિ કરો માં થઈ રહેશે બધું મારી છોકરી ઉપાધિ તો તારીને એક કુટુંબના મુઆ સહી અને નાના ભલે હાથ પેઢીએ તોય આપણે સહી તો કુટુંબનાને કાલ હવારે કાઈક આમ તેમ થાય તો આખા કુટુંબને કારું ટીલું બેહે એ કાઈ નહીં થાય મારી છોકરી ઉપર મને વિશ્વાસ છે ઈ બહુ ડાઈ છે મારી દીકરી ડાઈ છે એટલે કોઈ દી ઘરમાં ન ટકતી આ ડોહીને પણ આખા ગામની ચિંતા વેલી પૈણાવું કે મોડી પૈણાવું મારી છોકરી છે એમાં તારે હું બા હું છે બોલ બેટા હું કહું છું બોલ ને મારે છે ને બધી બેનપણી ભેગી ખરીદી કરવા જાવી છે મને 5000 રૂપિયા હા તે લે એમાં હું લે ને વધારે આપું ના 5 થઈ જાય બસ રાજી માર દીકરા હા અને હું છે ને બારે જાઉં છું ને છે સાંજે આવીશ સારું કાઈ વાંધો નહીં સાચી ના આવશે પણ હો પાછી અને જલ્દી આવતી રહેશે પાછી હા હો જોઈ મારી છોકરી પૂછ્યા વગર પાણી નથી પીતી અને ઓલી વીજુડી કે તારી છોકરી આવીને તેવીને એને બધી પંચા જો કેવી ડાઈ છે હું કઈ આવી જવાની છે ઈ વેલી અને પૂછીને ગઈ મને બોલો फूल फूल पे लिखा है तेरा नाम तुझे सलाम। एक कलाक थी तारी वाट जोईने बैठो हूँ काजल हूँ तारा एरे लफड़ामां पड्यो ने दुखी થઈ ગયો છું લે હે તાર સુખી થાવ હોય તો તું જા હાલ જવા દે હઈ એટલું બધું તારે ખારું નહીં થઈ જવાનું અને આટલી બધી કેમ વાર લાગી કેજી આ બાજુ આવતી રે મને આટલી બધી એટલે વાર લાગી કે હું અહીં આવું એના માટે તૈયાર થાતી હોય તો મને વાર ન લાગે જો કાજલ તારે તૈયાર થવાની જરૂર જ નથી કેમ કે તું રૂપાળી જેટલી છો ને કે તારે મોઢામાં કોઈ વસ્તુ લગાડવાની જરૂર નથી તારી વાત સાચી છે રાજુ પણ તોય મારે અહીં આવવું હોય તો તૈયાર થઈને તો ઘરેથી નીકળવું કે નહીં કેમ ચૂપ થઈ ગયો કે બોલતો નથી બોલવું જા કીટા પણ તને શું થયું એમ પૂછું છું જો કાજલ મેં તને કાલે કીધું તું ને મારે 5000 રૂપિયાની જરૂર છે તું નહીં દે ને તો હું તારા નહીં બોલું એમ તને એવું લાગે છે કે ગમે ત્યારે તે મારી પાસે પૈસા માંગ્યા હોય અથવા કપડાનું કીધું હોય કોઈ પણ વસ્તુ XYZ કે હું તારા માટે ના લઈ આવું એમ લેવી હા તો આપી દે
હાલે તું પેલા એક કામ કર, પેલા તું 5000 રૂપિયા રાખ, પછી આપણે આગળ વાત કરશું. એટલે તારે ઘરમાં પડે મારા પૈસા. કાજલ, ખરેખર એક વાત કહું, તું મને એટલો પ્રેમ કરે છે ને કે મેં મારી જિંદગીમાં નહીં વિચાર્યું હોય. એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, બિયર ને વિસ્કીની મહેફિલ થવાની. અરે વિજુમાં, તમે મારી રીલ્સ બગાડ નાખી. આમાં હું વિડીયો ઉતારતો હોય ને ત્યારે વાહે ડોકા ન કટાય. પેલા આપણું મોઢું હારી સામે જોઈ લેવાય, ક્યાંય નથી હાલે એમ. અમાર હાલું નથી ને બૈરી તારી રીલ મરી ગયા ફતન દિવારિયા આવારાના પેટના કઈ કામ કર ગામમાં બધાય ઓટલા તોડી નાખ્યા તો તે ગોબા પાડી દીધા ઓટલામાં ગોબા. બીજું તો ઠીક રાજ્યા, હા એક વાત પૂછો. પૂછો ને, એક નહીં બે પૂછી લ્યો વિજુમાં. ગામમાં બધાય કામ કરી કરીને મરી જાય છે તઈએ ભેગું થાય અને તું કોઈ દી કામ કરતો નથી, નકરું રખડસ તોય તારી એન્ટ્રી પડે. મહિને મહિને મોબાઈલ બદલાવસ, કેવા હારા સહમાં પહેરસ. આ રૂપિયા કાઢસ ક્યાંથી? ખાતર તો નથી પાડતો ને ગામમાં ક્યાંયથી. બીજુમાં એન્ટ્રી પાડવા માટે, હારા લુગડા પહેરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. આખું ગામ કામ કરે છે, કોઈને મારા જેવા લુગડા પહેરેલા છે? કોઈને મારા જેવા બૂટ છે? તો રાજ્યમાં બુદ્ધિ જેટલી છે ને, જરાય કામ ન કરવું પડે. બીજુમાં હું ખાલી એમ કહું ને કે 5000 રૂપિયા હવારે જોઈશી એટલે 5000 રૂપિયા હાજર થાય. સમજી ગયા કે નહીં? હવે વિચાર કર્યા રાખો. હાલો હું જાઉં છું. વિચારવાનું થઈ જાય એવું કહી ગયો છે, પણ જાણવું તો છે કે હાંજે ક્યાં 5000 નું ક્યાં આવે છે ને હવારે ક્યાંથી આવી જાય. જો એકવાર ઈ ઠેકાણું જાડી જાય ને તો ડોહાને સરનામું દઈ દઉં એટલે ડોહાને કડિયા કામે ન જાવું પડે. હાલો. કાજલ, હા રાજુ બોલ. શું કરસ? બસ કાઈ નહીં, થોડોક નાસ્તો કરતી હતી ઘરમાં. તું શું કરસ? આ બેઠો છું. તારી યાદ મને બહુ આવે છે કાજલ. હે? હા, હું તને શું કહેતો હતો શું? કે નથી કેવું, હાલ ને. ના ના તું મને કે શું? નથી કેવું, વળી તને ગમે ન ગમે એના કરતા ન કહું તો નહીં હાલે? ના રાજુ તને ખબર જ છે, તારી બધી વાત મને ગમે છે. મને કે ને શું થયું? તો કાજલ, મારે 10000 રૂપિયાની જરૂર છે. કાલ ગમે ત્યાંથી મેળ કરી દેજે ને. હા કાઈ વાંધો નહીં, ચાલ. ભલે, બાય. બાય બાય. આઈ લવ યુ. લવ યુ ટુ. બાય. હજી બા નથી આવ્યા. 1 કલાક થઈ ગઈ. જલ્દી આવે તો સારું, નહીં તો છે ને રાજુનો મારા ઉપરથી વિશ્વાસ ઉડી જશે. બા આવું રહોડા મૂકી આવું. શાક લેવા ગઈ હતી બેટા. થાકી ગઈ. બોલ. હું તારી ક્યારની વાટ જોતી હતી, તું ક્યાં ગઈ હતી? અરે માર દીકરા, હું શાક લેવા ગઈ હતી બાપા. હે કેમ છે? પણ આજે કેમ આટલા લટુડા પટુડા? એટલે તારું કહેવાનું શું થાય છે? હું તને રોજ કઈ નથી પ્રેમ કરતી કા? તને બાજુવાળાની છોકરી આવે એમ ન બોલાવતી તું? એવું નથી બટા, પણ તું બહુ લાડ કરે ને એટલે મને એમ થાય કે કઈક દાળમાં કાળું છે. દાળમાં કાળું કાઈ નથી, પણ એક વાત છે. હા બોલ. મારી બધી બેનપણી છે ને સવારથી હાન પિક્ચર જોવા જવાની છે ને પછી ત્યાંથી બહાર જમવા જવાની છે, તો મારે પૈસા જોઈ છે. મેં કીધું ને કઈ કામ હોય તો જ મારી છોકરી લટુડા પટુડા કરે. આ કેટલા પૈસા જોઈએ બેટા? 10000 રૂપિયા. હે આટલા બધા નથી જોતા મારા પૈસા. જા મને ન બોલાવતી. પણ એવું નથી, પણ 10000 રૂપિયા હું કરવા તારે એટલા બધા? પણ તને કીધું તો ખરી મમ્મી કે પિક્ચર જોવા જાશું, જમવા જાશું, પછી કઈક વસ્તુ લેશું તો મારા પૈસા ન જોઈ. સારું હાલ આપું છું રે. હા હું જાઉં. હા જા. વેલી આવતી રહેજો હો. અરે દીકરીનો હાથ બહુ છૂટો થઈ ગયો છે, બહુ પૈસા વાપરે છે હમણાં. પણ હશે હવે, અત્યારે માગે છે બિચારી ઘરે છે તો પછી મા બાપ પાસે લાડ ન કરે કોની પાસે કરે? અને પૈણીને ગયા પછી થોડી કઈ માગવા આવવાની છે બિચારી. ભલે વાપરતી, ભલે વાપરતી. આ રાજુ કોઈ દી ટાઈમે આવતો નથી, ક્યારની ઊભી છું. અરે વાહ કાજલ વાહ. મને એમ કે કોઈ મારી કદર કરવા વાળું નથી, પણ કદર કરવા વાળી તું પૈડી છો હો એક. હું ક્યારની ઊભી છું તને ખબર છે? ક્યારની? અડધી કલાક થઈ. સોરી સોરી સોરી. બસ
મારે બોલું જ નથી તારી યાર કીટા. એ નહીં બોલતો હું નહીં બોલો. જવા દે ને તારા જેવું કોણ થાય. શું કર્યું મેં ઓલું કીધું તો એનું? અરે બાપા તારા પૈસા આવી ગયા. હું મને કહેતી હોય ગણવાના નહીં, અત્યારે તે ગણ્યા ને. એ નથી ગણવા હાલે બસ. કેટલા હે આ? તે કેટલા કીધા તા? 10. તે 10 જ હશે. અત્યાર સુધી ક્યારે મેં તને ઓછા પૈસા આપ્યા છે? રાજુ હા પિક્ચરનો શો કેટલા વાગ્યાનો છે એટલે મને એડજસ્ટ કરવાની ખબર પડે. જો કાજલ, પિક્ચર જોવા જવાનું ફાઇનલ જ કર્યું હતું, પણ ઓચિતાનું મારે કામ આવી ગયું એટલે હું પિક્ચરમાં નહીં આવું. હાલે આ મારા તરફથી 500 રૂપિયા અને તું ને તારી બેનપણી જોઈ આવજો. એટલે તું નહીં આવ. નહીં આવું પછી નિરાતે જોઈ આવશું. અને 500 રૂપિયા મેં તને વાપરવા દીધા ને, ટિકિટ લઈ લેજે. હાલ બાય. બાય. સારું ચાલ બીજું શું. લે કર વાત. ઓલી મીઠા તળની ઓલા લુખાને પૈસા દે. લુખો મને કે હાઈ દે કહું હવારે આવી જ જાય, પણ આવી જ જાય ને. આમાં હું બુદ્ધિ વગર ને હું એમ કહેતી હતી ભાભાને ઠેકાણું દઈ દઉં એટલે હાઈ દે જાય ને પૈસા હવારે આવી જાય તો ભાભાને કડિયા કામે ન જવું પડે. પણ ભાભો કડિયા કામે ભલે જાય, પણ જો આવી રીતે એ કોક ડોહી પાસેથી પૈસા લે તો હું રાખડી પડું. પણ હવે નકટીનો વારો જા. બહુ આમ કરતી હતી મારી બેટી. નહીં તો હમણાં કઈ આવું નકટી બહુ પાવર કરે છે ને, ફ્યુઝ ઉડાડ નાખવો છે. પણ કેવાય નહીં હો એને. જો હાસુ કેવા જાવ તો મારા જેવી કોઈ મૂર્ખી નહીં. આપણે હું આમથી ને નકટી કે કોઈને કામ આવે, કોઈને પાવલી ઉસીની દે નહીં. ભલે ને ઓલો લુખો વાપરતો ને એની માં ઉડાડતી. અને આમથી કહેવત છે ને કે લોભીનો માલ ધોતારા ખાય, બીજું કોઈ નહીં. આવડા આ એ કેમ છે એ હારું લે યા કા બેઠી આઈ બેને ઉપર. હવે ઉપર કે નીચે ને હું ક્યાં મહેમાન સૌ. ઈ વાતે હાસી. એ સોડિયુંના સમાચાર આવ્યા તા. હા તણે આવવાની છે. મજામાં. હા નીતુ આવવાની છે, ભૂમિ આવવાની છે ને અમાર ખુશ્બુ. તણે દીકરીઓ આઈટમ કરવા આવવાની છે. વાહ ભાઈ વાહ. મેં તો તાર જેઠને કહી દીધું કે જરાય શીકણાઈ કરતા નહીં. સોડિયુંની વરદી એકવાર આવે બેંકમાંથી તણે ને 2 લાખ રૂપિયા ઉપાડીને દઈ દેવા છે. 2 લાખ માણાના પેટની થાકાય, માણાના પેટની થાકાય. હરખું બોલ. 2 લાખ એ 2 લાખ કેવાય ગયો 2,000. ઈ બરાબર છે. દીકરીઓને તો દેવાય ને વાપરવા. હા દેવાય ને. હું દેવાય ને શીકણીના પેટની દે જે કાંઈક છોડીને. તારે તો જો કુંવારી છે, મારે તો એના ઘરવાળાએ પૈસા દેતા. તારે તો બિચારી હજી આઈ નહીં છે તો વાર પર બે કાંઈક 2-5 હજાર રૂપિયા દેજે વાપરે. એ બીજુ 2-5 નહીં, હું તો 10,000 દઉં છું. 10,000 દઉં, 15,000 દઉં. અને તહેવાર હોય ને તઈ તો 50,000 દઉં એને વાપરવા. હા દેવા પડે. પણ ઓળ તારા બગીચામાં ફૂલ બહુ ઉગ્યા છે કા? ફૂલ તો હોય જ ને, અમને શોખ કેવો. એકાદું ફૂલ વેલા મોડું ખરશે કેમ કે હમણાં ભમરો બહુ આટા મારે છે હો. કેમ એમ બોલસ? એટલે ભમરો મેં જોયો તો. તારું ફૂલ હતા ને એમાં એક ફૂલ માથે ભમરો બેઠો તો આવી રીતે ગુણ 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 કરતો તો. એટલે મને એમ થયું કે લગભગ વેલા મોડું ફૂલ ખરીદા હે એમ. એટલે ખરે ઈ પેલા છે ને ક્યાંક સડાવી દેજે ઈ ફૂલને. મને કઈક વેમ પડે છે તારી વાતમાં. તને તો કાઈ કહેવાય નહીં. હું કાઈ એટલી બધી ખરાબ નથી તે બધી વાતમાં હલકું બોલું. પણ આ ફૂલ ને ભમરો ને આ બધું ક્યાં આમાં આવે છે? આવે બધું આવે પણ તને ન સમજાય. અને સમજાય તો અહીંયા ફૂલ ખરીદ્યું છે. અને ઓલા છોકરાનું શું થયું હગાઈની વાતનું? ઈ મેં તાર જેઠને વાત કરી છે, એને હા પાડી છે. એટલે છોકરા વાળાને લઈને તું આવી જાજે. એટલે હું વાત કરીને તૈયારી રાખીશ બધી. અને ઈ છોકરો ન ગમે તો મારા મામાની બીજી છોકરી છે મીના અમારી. ઈ ધોરાજી પાસે ગોરખડી ગામ રહે છે ને વાદી અટક છે. મોટું કુટુંબ ને જાજી જમીન છે. ભલે તો એમ કરશું આપણે. આ નહીં ગમે તો અહીંયા. હા હા હે હા હા ભાઈ, હવે દીકરીની ઉંમર થાય તો દીકરીઓને ઠેકાણે તો પાડવી જ પડે ને. અરે આ છોકરીને 3 દિવસથી આ ફોન લગાડું છું, કાંઈ એનો પત્તો નથી. હવે હું શું જવાબ આપી સામને? અને જો ઓલી વીજળીને ખબર પડી ને તો ઈ તો આખા ગામમાં ભવાડો કરશે. હવે હું કરું મને કઈ ખબર પડતી નથી.
બા અરે માર દીકરા તું ક્યાં વઈ ગઈ તી 3 દી થયા તારો ફોન સ્વિચ ઓફ આવતો તો તારા કાઈ સમાચાર નહીં કઈ કે તો ખરી મને કે ક્યાં હતી તું કેમ કાઈ બોલતી નથી ઓલી વીજળી આવી તી છોકરાને લઈને આવવાની છે ઈ મને કેવા આવી તી ક્યારે આવું પણ તું હોય તો હું એને હા પાડું ને મને કે તો ખરી કે તું ક્યાં હતી કાઈ બોલ તો ખરી બા હું તને એક વાત કહું છું પણ તું ખોટું ન લગાડતી બોલ હવે બીજું કાકીને તો છોકરો લઈને જોવા આવે ને એની ના પાડી દેજે કેમ મેં મારી મરજીથી આપણા ગામમાં ઓલો રાજ્યો છે ને એની હારે લગ્ન કરી લીધા હા તે લગન કરી લીધા હા ઓલા રાજ્ય આઈ રે ગામમાં કોઈ નો જઈડો ની લુખો જઈડો મીઠા તાણની કઈક જોઈ વિચારીને લગ્ન કરાય ઈ તને હું સુખી રાખશે મને બધી ખબર છે ખૂણે ખાસ કે તું ભેગી થાતી ને પૈસાના ડટ્ટા દીધા કરતી જી માણા તારા પૈસે મજા કરતો ઈ તને હું સુખ દે ઈ લુખા ભેગા લગ્ન કરીને તે તારી જિંદગી બગાડી હો બીજુમાં જિંદગી મારી નહીં હવે તો એની બગડી કઈ સમજાણું નહીં કારણ શું કારણ ઈ છે કે ઈ છોકરાને હું 3 વર્ષથી પ્રેમ કરતી હતી ઘરમાંથી પૈસા લઈ જાય એને આપતી હતી હવે મેં નક્કી કર્યું કે મેં એની હારે લગ્ન કરી લીધા હવે આખી જિંદગી મારી વાહે પૈસા વાપરશે અને એને ભૂખ ભેગો કરીશ હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા અને હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો